નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે હવે 23મી ઓગસ્ટે આગામી તબક્કાની પરીક્ષા યોજાશે. દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતાં જાનમાલને નુકસાન થતું હોય છે, ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ DN રેની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે, જેમાં આજે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અત્યારે સમય મુજબ ભરતી ચાલી રહી છે અને ભરતીમાં પેપર રીચેકિંગ પછી આગામી તબક્કો આવશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ માટે હાઈ ક્વોલિફાઈડ લોકોની જરૂર છે, જેથી કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરાશે. તેઓ ગુના ડિટેક્ટ કરશે અને કાનૂની કામ પોલીસ જ કરશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ માટે કોન્ટ્રાક્ટથી ભરતી અંગે હાઈકોર્ટે ડેટાના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ આ ભરતી માટેના કોન્ટ્રાક્ટમાં કડક શરતો નક્કી કરવા કહ્યું હતું. પહેલા 21મી જૂને પરીક્ષા હતી, પરંતુ નીટની પરીક્ષા સાથે ક્લેશ થતાં હવે 23મી ઓગસ્ટે આગામી તબક્કાની પરીક્ષા યોજાશે. છેલ્લા 45 દિવસમાં 850 પોસ્ટ પ્રમોશનથી ભરવામાં આવી છે. હવે બાકી 800 જેટલી પોસ્ટ પ્રમોશનલ ભરતીથી ભરવાની બાકી છે. કુલ 13,676 વેકેન્સી ભરાઈ છે. 2109 નવી કોન્સ્ટેબલની પોસ્ટનું સર્જન કરાયું છે, તો 32 પ્રોસિક્યુશન અને ક્રાઇમ સેલ માટે કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવશે.